ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું બ્રાન્ડ ન્યૂ બ્લોગ સાથે. અત્યારે વાગી ગયા છે 7:30. હે ભગવાન, હાલો ફટાફટ દીવાબત્તી કરી. એ ભગવતી, જય માતાજી. હાલો તો ફટાફટ દીવા કરી લઈએ. 7:30 વાગે ચાચુ લેટ થઈ જાય એની પહેલ. ઓકે, પહેલાં થાય થોડીક વાર. જો હે ને આવતા વેટ ટીવી સામે ઊભી રહી ગઈ. કેવી ગંધારી છોકરી. માણા એમ કે લાવો હું નાહી ધોઈને કચરા પોતા કરી લઉં, મમ્મીને કપડાં ધોવરાવી દઉં, નાસ્તો કરી લઉં કે નાસ્તો બનાવી દઉં, અને આ અમારે સીધી આવીને ટીવી સામે જીરી કઈ શરમ નથી છોકરીને. જો ટીવી જોવા માંડી, યુટ્યુબ ખોલીને બેસી ગઈ. હવે પોતાનો સીન આવશે ને જોઈ રાખશે. છે મમ્મી નાસ્તો કરવા બેઠા. હાલો આપણે ફટાફટ ભાગી જોબે, કારણ કે આપણે થઈ ગઈ 8:30. શું દર્શનભાઈ બ્લોગ ચાલુ છે. હાલો તો ફટાફટ આપણે બાકી જોબે ભેગા થયા. બપોરે ટાટા બાય બાય. ચાલે કે બધાને હેલો ગાઈઝ. તો આપણે આવી ગયા ઘરે આવીને જોઈ તો મમ્મી બાંગડી, હિરલ વાસણ ઉટકે, આપણે ટીવી જોઈ, જમી કરવીને બેઠા. મજા આવી ગયા. તો શ્રીખંડ ને બધું, દાળ ભાત બધા આવી ગયા. ફૂલ પરફેક્ટ જમીને હવે એવું થાય કે અડધી કલાક સુઈ જાવ બીજા રીતે. પણ એવું નસીબમાં ક્યાં હતું. જવાનું ને જોબે, હમણાં સીધા બાજુ જોબે. અને આજે સાંજે રીલ આવશે તો જ્યાં લગીમાં જે લોકો ચેનલમાં નવા હોય ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ઇન્સ્ટામાં જઈને ફોલો કરી નાખજો. પહેલાં ઇન્સ્ટામાં રીલ આવશે, પછી યુટ્યુબમાં આવશે. ઓકે, તો હાલો સીધા સાંજે ભેગા થઈ નવી રીલ સાથે. ટાટા બાય બાય. હેલો ગાઈઝ. તો આપણે આવી ગયા ઘરે આવીને જો મમ્મી બાંગડો લઈને બેઠા છે. અહીંયા ચાલુ છે ચેન્નાઈ દિલ્હીની મેચ. વિરલ બનાવે છે રસોઈ, ને અમારું હજી પૂરું આવ્યું નથી. હમણાં આવશે. આજ મોડી છે કે નહીં? હમણાં આવી જોઈ થોડીક વારમાં. આજે ચેન્નાઈ દિલ્હીનો મેચ છે. 4-40 છે. હે ભગવાન. નટરાજન આવ્યો, નટરાજન બોલિંગ કરવા. જોઈએ હવે શું થાય છે. બરાબર, આપણે થોડીક ખરીદી કરી. ખરીદી તો કાંઈ ન કહેવાય, પણ અમે ટી-શર્ટ આપ્યું છે. જો બે છે નવું. આ થોડુંક પુરાનું થઈ ગયું છે તો નવું ટી-શર્ટ આપ્યું છે. અને હા, એક નવી રીલ જરીક હમણાં આવે છે તો જોઈ આવી ગઈ છે. આ વિડીયો આવશે ત્યાં તો ન જોયું હોય તો જોઈ આવજો. ઓકે, બરાબર, રેડી. થોડી વાર પછી ભેગા થાય. પહેલાં ગાય તમે જમી લીધી છે, જમીન ઊભા થઈ ગયા. પણ મમ્મી તો હજી ન્યાની જ છે, બાંગડો કરે. ને આ છોકરી જો લેટ આવી છે, બારે ગઈ હતી નાસ્તો કરવા. અને એને એમ ન થાય કે અમે નાસ્તો લઈ આવી, હું મારા ભાઈ માટે લેતી જાઉં, એવું તને થાય નહીં. આ શ્રીખંડ લઈ આવી હું બપોરે એની હાટું કે ખાય શ્રીખંડ. અને આ ચોકલેટ એને ખાધી નહીં, ખાવા દીધી નહીં. આ છોકરી આ ધ્યાન से देखे इस लड़की को. તો હાલો હવે ઘડીક વાર બેસી. સત્તાણું રમે હે. ચેન્નાઈ સારું રમ્યું, બેટિંગ સારી કરી છે. બરોબર. અરે બોલિંગ નટરાજન જોરદાર વ્યવસ્થિત. ગોલો ખબર આવે છે તું? હાલ ખવરાય. ગોલો ખબર આવે. થોડી વાર મેચ જોઈ લઉં. કેટલું કામ કરે છે ડાય છોકરી. સરખું અહીંયા નીચે વાર નીચે. સરખું વાર સરખું.
કચરો નો રહેવો જોઈએ, રૂપિયા કપાઈ જાહે. क्या बोला तूने? બરોબર. ફટાફટ આ બાજુ આ કાયો કા. अरे कहना क्या चाहते हो? હાલો ગાઈસ, પંખા બંધ કરીને બેઠી છે, ગરમી એવી થાય છે ને શું લાગે છે આ ઓવરમાં કેટલા આવશે. મુકેશ કુમાર આવ્યો છે 197 એ 6 કહું 6 पुण्य बोला था ना 6 लगेगा तो लगेगा, ये बड़ा ओवर होगा. 6 रन के लिए जाती हुई गेंद. अली करने पंखो હવે ચાલુ. ये राम हाँ फटाफट. हेलो गार्डन है जय अभी चाहूँ ना ચાલી તો સી ભેગા થાય. હેલો ગાઈસ, જો અમે ચાલીને ઘરે આવી ગયા તો ઘરે આવીને આપણે દૂધ પીશું. મજા આવી. આજે હું મન થયું કે દૂધ પીવું છે. એકાદું કેળું પડ્યું હતું. પહેલાં હું પીતો બહુ ટાઈમ પહેલાં પ્રોટીન પાવડર પીતો ને સ્ટાર્ટિંગમાં બહુ લગભગ માનો ને ઘણો ટાઈમ છે 9 વર્ષ પહેલાં હું જીમમાં જતો ને ત્યારે સ્ટાર્ટિંગમાં પ્રોટીન પાવડર પીતો. ત્યારે કેળું દૂધ અને પ્રોટીન પાવડર ત્રણેય ટાઈમ પીવાનું એ જ ચાલુ કર્યું. પ્રોટીન પાવડર નથી હો, ખાલી દૂધ જ છે. દૂધ ને કેળું પડ્યું હતું તો દૂધ નાખી પી નાખ્યું. મજા આવી. આજ તો ઘડીક વાર ગાર્ડનમાં બેઠા અને હાયલા અને પબ્લિક ઘણું હતું તો દાંત કાઢે બેઠી બીજું નહીં, બાજુ બેઠી દાંત કાઢે. મજા આવી. ટાઢો પવન હતો અને બપોરે તો કાંઈ કાળઝાળ ગરમી હોય છે કાંઈ વાત પૂછોમાં. 2 દીદી તો મારી હાલત ખરાબ થઈ ગઈ. એમાં આજ બપોરે તો કેવું થયું, જમી લીધું, વિડીયો ઉતાર્યો. મેં કીધું હજી તો કંઈક કેટલા વાગ્યા હતા 1:25 જેવું થયું હતું. મેં કીધું લાઈને થોડીક વાર લાંબો વાહો કરી લો. પછી હોઈ ગયો તો સીધો 2:20 ઉઠ્યો. 2:20 થઈ ગઈ હતી ઉઠવાનું. હવે ભાગો ગાયો કે એ મમ્મીનો ફોન આવ્યો ને એને ઉઠાડ્યો. ત્યાં તો ખબર પડી કે 2:20 થઈ ગઈ તો ભાગવું જોઈએ ફટાફટ. ફટાફટ કામ ગયું. જો કે કામ હતું નહોતું એના જેવું હતું. મારે એક વસ્તુ કામ પતાવવાનું હતું, એ પતાવી દીધું. કામ કરીને ભાઈ બેઠા હતા, વાતો કરતા હતા. એટલું બધું ખાસ હતું નહીં. થોડુંક પબ્લિક અવર જવર આવું લેતી લીધી કરતા હતા. અને આપણે તો તમને ખબર છે શેનું કામકાજ છે. અમે જ્વેલરીના મશીન મેન્યુફેક્ચરિંગ કરીને એનું કામકાજ છે. એમાં આપણે સ્ટોર મેનેજર છીએ. તો બધી આપણે વસ્તુ સંભાળવાની, સાચવવાની ને થોડુંક જવાબદારીવાળું કામ હોય અમુક ટાઈમે. એટલે એ બધું છે. કઈ રહે રાખી બેઠા નવરા બેઠા. કોઈક વાર કિરસરા જવાનું બીજી કંપની ત્યાં આટો મારતા એના જેવું હોય. હાલો હવે આ દૂધ એન્જોય કરી લઈ. મમ્મી બારે બેઠા હે ઓલી અંદર. જો તમને બતાવો, જો દેખાય ભૂતડી. જો ભૂત જેવી જ લાગે. જો ગાઈસ કેવું મોટું આવે એનું છે. ભૂતડી દેખી છે ને ટીવી ઓલો ફોનમાં કંઈક સિરીઝ ચાલુ કરી દે જોવાની જોવે. અને આપણે દૂધ પી લઈએ. અને પપ્પા લગભગ આવ્યા. મારા પપ્પા સામેવાળા ભાઈ ભાઈ બધા વાતો કરે બેઠા. એ જ રીતે આપણે એક રીલ મૂકી છે આવી જાય બરાબર. તો જે લોકો હજી નથી ન જોયું હોય જે જોઈ આવજો. ચેનલમાં નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, એટલે આપણે કંઈક નવું લઈ આવતા રહેવું. હવે હજી ઘણું વિચાર્યું છે પણ તમે થોડોક સાથ સપોર્ટ આપો. ફટાફટ 500 સબસ્ક્રાઈબર કરી દો. 1000 કરી દે તો વધુ સારું બરાબર. તો રોજ એક વિડીયો આવશે ને રોજ એક શોર્ટ્સ આવશે બરાબર. એ આપણું પ્રોમિસ છે. પણ તમે 1000 સબસ્ક્રાઈબર કરી દો તો બરાબર. તો ફટાફટ તમારા જઈને તમારી ચેનલ તમારા ફેમિલી મેમ્બરમાં ગ્રુપ સર્કલમાં લિંક શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો બરાબર. ઇન્સ્ટામાં જઈને ફોલો કરી દો. ઓકે,
ડન. તો આજના વિડીયોના એન્ડ કરી ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભેગા થાવ. બધા જય માતાજી, જય રામનાથ. અને ગાઈઝ તમે એક ફોલો કરશો ને, એક સબસ્ક્રાઈબ કરશો ને, તો અમને મોટિવેશન મળશે કે ના અમારે કાંઈક કરવું જ છે, સ્ફૂર્તિ આવશે. તો એના માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ટાટા, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.